जय श्री कृष्ण। जय पीठड़ में आज આપણે બનાવવાના છે લાડવા, એટલે કે સુરમાના લાડવા જે આવે છે એ બનાવવાના છે। તો સુરમાના લાડુ માટે આપણે હે ને ઘઉંનું ભડકું જે ભાખરીનું લાપસી જેવું આવે છે એ આપણે ભડકું લઈ લીધું છે। એમાં સેજ અમથો આપણે રવો નાખ્યો છે અને થોડોક આપણે ચણાનો લોટ એડ કર્યો છે। હવે આને મિક્સ કરી અને તેલનું મૂણ દઈ દઈએ અને ગરમ પાણીથી કઠણથી લોટ બાંધવાનો છે। ભાખરી બનાવવાની જાડી અને પછી તમે તેલમાં તળશો તો પણ હાલશે, અથવા તો તમે मुठिया करी अने पींडिया बनावी अने पछी तरो तो पण चालशे। मस्त मजाना चूरमाना लाडवनी रेसिपी छे, जरूरथी जोई लेजो मित्रों। जो आपणे तेलनुं मूण दई दीधुं छे ने हवे आपणे कठणथी लोट बांधी लईशुं पींडिया वळे एवो, एटले के मुठिया वळे एवो। हालो मित्रों, जो आपणे हेने पींडिया थई गया छे कम्प्लीट, तमे जोई शको छो। आ रीतना आपणे पींडिया वारवाना छे, जो हाथना मददथी आपणे। अने आपणे बहु जाडा पण नथी राखवाना, बहु पतला पण नहीं, एटले जेथी करी અને કાચા ન રહીએ। અને મીડિયમ ગેસ રાખી અને તેલમાં સરસ મજાના આપણે બદામી રંગના થાય ત્યાં સુધી તળાવવા દેવાના છે। અને બધા પીંડિયા આપણે પહેલા તળી લઈએ એટલે આપણે લાડવાના પીંડિયા છે તૈયાર થઈ જાય। આપણે પીંડિયા તળી અને કમ્પ્લીટ થઈ ગયા છે રેડી। હવે આને મિક્સર જારમાં આપણે સરસ મજાનો ભૂકો કરી લઈશું, એટલે કે આપણે સરસ જે ભૂકો આપણે લાડવામાં હાલે તેવો કરવાનો છે। તો આનો ભૂકો કરી લઈએ। જો આપણે મિક્સર જારમાં સરસ મજાનો આપણે લાડવાનો ભૂકો બનાવી લીધો છે, એટલે તમે જોઈ શકો છો કેવો પાવડર થઈ ગયો છે સરસ। સેજ આપણે કણીવાળો રાખ્યો છે, એટલે કે લાડવા સરસ કણીદાર બને એટલા માટે। અને આપણે ગળ અને ઘી જેવો તમારે ગળ્યા ખાતા હોય એ પ્રમાણે આપણે મૂકી દીધું છે ગરમ કરવા માટે। જો ગળ સરસ મજાનો ઓગળી ગયો છે ને બહુ ઉકળવા દેવાનું નથી, નહીંતર લાડવા જે આપણા છે ને એ એકદમ કડક થઈ જાય। એટલે આપણે મીડિયમ ગળ ઓગળે એવા જ રાખવાના છે। અને ઘી પણ આમાં એડ કરી દીધું છે, તો કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે આમાં ભૂકો લાડવાનો ભેરવી અને મિક્સ કરી લઈએ એટલે સરસ મજાના લાડવા છે એ આપણે કમ્પ્લીટ થઈ જાય। વધારે ઘી કે ગોળ નાખવું પડશે તો ઉપરથી પછી આપણે એડ કરી દઈશું। જો લાડવા આપણે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે આપણે, અને જો તમે જોઈ શકો છો કેવા સરસ મજાના બની ગયા છે। હવે આમાં તમારે સૂકો મેવો એટલે કે કાજુ બદામ ને દ્રાક્ષ, ટોપરું, ગુંદ કે તમારે કોઈ પણ વસ્તુ આમાં એડ કરવી હોય તો તમે કરી શકો છો। આપણે આ ગુંદ વગરના લાડવા કર્યા છે। અત્યારે ચોમાસાની સિઝન છે એટલે ગુંદની કંઈ જરૂર ન પડે। શિયાળો હોય તો તમે આમાં ગુંદ પણ સાથે ઘીમાં તળી અને નાખી દો ને તો ગુંદ પણ સરસ થાય અને ગુંદવાળા લાડવા બધાને ભાવે જ તે। પણ આપણે ચોમાસાની સિઝન છે એટલે ગુંદ એડ નથી કરતા। હવે સૂકો મેવો એટલે કે કાજુ બદામ અને દ્રાક્ષ એડ કરી દઈએ, અને ટોપરું ભાવતું હોય તો ટોપરું થોડુંક એડ કરશું। તો હવે આપણે મિશ્રણ થઈ ગયું છે તૈયાર લાડવાનું। તો હવે આને આપણે વારી લઈશું સરસ મજાના। જેવા તમારે વારવા હોય એવા તમે મીડિયમ સાઇઝના લાડવા વાળી શકો છો। ચાલો મિત્રો, જો આપણે લાડવા બની અને થઈ ગયા છે કમ્પ્લીટ, તમે જોઈ શકો છો સરસ મજાના લાડવા બની ગયા છે। અને હવે અમારા લાડવાની રેસીપી તમને કેવી લાગી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો, અને નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો।